આપ સાહેબે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટમાં પબ્લિક હિયરિંગ રાખ્યું બદલ આપનો આભાર અભિનંદન પાઠવું છું. પરંતુ સાહેબ જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ અને ઓનલાઈન જ ટોટલ માહિતી હોય, ભારત દેશમાં દરિયા કિનારો વિશ્વમાં સૌથી વધારે હશે, એમાં ગુજરાતમાં 150 કિલોમીટર હશે, જેમાં અમારા જિલ્લાને સૌથી વધારે દરિયાનો કિનારો મળેલ. એટલે દરિયાની સાથે દોસ્તી કર્યા સિવાય છૂટકો નથી. અને દરિયાની સાથે દોસ્તી હોય ત્યારે જેનાથી અમે પ્રસન્ન રહેવા જોઈએ એમને બદલે જ્યારે પીડિત તરફ જતા હોય તો દુઃખ પણ થાય. પહેલી વાત એ હતી કે એટલા મોટા દરિયા કિનારે રહેતા માછીમારો અને કોસ્ટલ ના ખેડૂતો, સાગર ખેડૂત એક બાજુ છે અને એક બાજુ જમીની ખેડૂત છે, એમને આજના હેરિંગની લગભગ 95% લોકોને નહીં પણ 98% લોકોને ખબર નથી. નંબર 2, આ જે ડ્રોઈંગની જે વાત કરી એ મારા જેવો માણસ કાયમી ભક્તો હોય, આગેવાન હોય, એમને પણ સમજવું મુશ્કેલ છે. બહુ નિખાલસ વાત છે. ત્યારે સામાન્ય માણસને સમજાય એવી રીતે કોસ્ટલ વેના દરેક ગામમાં પહેલા આની જાહેરાત થવી જોઈએ કે તમે અત્યારે શું સ્થિતિ હતી અને હવે તમે કઈ સ્થિતિમાં લઈ જવા માંગો. તો અમારા ગામના ખેડૂત પર ખૂબ ખોટા સૂચવડો છે કે તમને સહકાર આપી શકે વધારે. માછીમાર પણ પોતાને ખબર પડે, પણ દુઃખ એ વાતનું છે કે પૂરતા પ્રમાણમાં ડિજિટલ ઇન્ડિયાના નામે જાહેરાત નથી. આ એક મારો પહેલો મુદ્દો. ઠીક છે, આગળ હાલવાનું છે જે વાત આવી એમાં. તો મારી પાસે જે માહિતી આવી એમાં જે નકશો આપવામાં આવ્યો એમાં હયાત હાલ જે ગામડાઓ નજીક કોઈ દરિયા કિનારે, એક્ઝામ્પલ સુત્રાપાડા બંદર, એક્ઝામ્પલ ગામરેજ બંદર અને એમ જેટલા બંદરો આવ્યા છે, એમના હયાત મકાનો છે